HALની અંદર તમને ઘટાડો આવતો જોવા મળી રહ્યો છે। આ ઘટાડાનું કારણ ખાસ કરીને બની રહ્યું છે કે જે નેક્સ્ટ જનરેશન ફાઇટર જેટ્સ છે એની રેસમાંથી HAL આપણને બહાર થવાના સમાચાર મળી રહ્યા છે। શું છે સમગ્ર વિગત લઈએ સહયોગી તૃપ્તિ કપૂરિયા પાસેથી। જી તૃપ્તિ, જણાવો ખાસ કરીને શું વિગત HALમાં ઘટાડાનું શું કારણ? તો આજે આપણે જોઈ રહ્યા છીએ કે ડિફેન્સની દિગ્ગજ કંપની કહેવાય છે HAL, જેને ખાસ કરીને કંપનીને ઓર્ડર નહીં મળવાના સમાચાર બાદ અહીંયા આપણને એક શાર્પ ડિક્લાઇન તરફ આજે કારોબાર થતો જોવા મળી રહ્યો છે। ઓવરઓલ 3 કંપનીઓને નેક્સ્ટ જનરેશન ફાઇટર જેટ્સ બનાવવા માટે પસંદગી કરવામાં આવી છે, જેમાં 3 નામ જે છે એક નામ છે ટાટા એડવાન્સ સિસ્ટમ, બીજું છે L&T અને ભારત ફોર્સ। આ 3 કંપનીઓ છે જેની પસંદગી જે અહીંયા કરવામાં આવી છે અને ખાસ કરીને આ જે પસંદગી જે કરી છે એ AMCA પ્રોગ્રામ્સ હેઠળ પસંદગી કરવામાં આવી છે, એટલે કે એડવાન્સ મલ્ટી રોલ કોમ્બેટ જે એરક્રાફ્ટ છે તેમના દ્વારા આ 3 કંપનીઓની પસંદગી કરવામાં આવી છે, જેમાં HALનું નામ આ લિસ્ટમાં સામેલ નથી અને 3 મહિનામાં આ જે ફાઇનલ લિસ્ટ જે છે તેની જાહેરાત પણ કરવામાં આવશે। ઓવરઓલ આમાં શું થયું છે કે જે મોટા આઉટસ્ટેન્ડિંગ ઓર્ડર્સ બુકવાળી જે કંપનીઓની અહીંયા પસંદગી નથી કરવામાં આવી, જેમાં HALની આગળ જો આપણે જો વાત કરીએ છીએ તો એમનું આઉટસ્ટેન્ડિંગ ઓર્ડર બુક જે છે તે લગભગ 2.3 લાખ કરોડની છે। નો ડાઉટ ઘણી બધી શરતો અહીંયા રાખવામાં આવી છે પસંદગી કરવા માટે, જેમાં ટેકનિકલ જે કંપનીઓની જેની ક્ષમતા વધુ હશે, જે સારા એક્સપિરિયન્સ ધરાવે છે, એટલે કે અનુભવ કંપનીઓ છે, તેમને અહીંયા ખાસ કરીને આ 3 એમને જે ઓર્ડર્સ જે છે અહીંયા મળતા આપણને જોવા મળી રહ્યા છે। અને એટલું જ નહીં, 15,000 કરોડના ખાસ કરીને પ્રોટોટાઇપ માટે અહીંયા ફાળવણી પણ કરવામાં આવી છે, જે 120 જેટની અહીંયા જરૂરત રહેશે, એટલે લગભગ 120 જેટ અહીંયા બનાવવામાં આવશે। અને એમ કહી શકાય કે આ જે ફાળવણી જે તે સૌથી મોટી ફાળવણી અહીંયા જોવા મળી રહી છે, જે ખાસ કરીને મિલિટરી રિસર્ચ અને ડેવલપમેન્ટ્સ માટે હાલ સુધીના સૌથી મોટી ફાળવણી જે છે અહીંયા આપણે જોઈ રહ્યા છે। અને ઓવરઓલ કંપનીઓના જે 3 કંપનીઓનો ઓર્ડર જે મળ્યા છે તેમને 2035 સુધીમાં તેમને આ જેટ્સની જે છે ડિલિવરી પણ તેમને અહીંયા શરૂ કરી દેવી પડશે। એટલે ડેફિનેટલી ક્યાંક ને ક્યાંક અત્યારે HALને એક અપેક્ષા હતી કે તેમને આ ઓર્ડર્સ મળશે, પરંતુ તેમનું લિસ્ટમાં નામ નથી આવ્યું, જેને કારણે કરીને આજે અહીંયા આપણને એક સારો એવો ડાઉનફોલ અત્યારે આપણને HALના કાઉન્ટર્સ પર જોવા મળી રહ્યો છે। એટલે જો અહીંયાથી ખાસ કરીને આ એક કારણ છે કે AMC એટલે કે એડવાન્સ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ બનાવવાની જે રેસ છે એમાં HALનું નામ સૌથી મોખરે માનવામાં આવતું હતું, પરંતુ અમુક સૂત્રો તરફથી માહિતી જે મળી છે એ પ્રમાણે આ કંપની બહાર થઈ છે, એટલે એને લઈને આજે સ્ટોકની અંદર ઘટાડો છે। આભાર તૃપ્તિ, અમારી સાથે જોડાઈને સમગ્ર વિગત આપવા માટે।